જય ખુખારમાં મેલડી। શું તમારા કુળદેવીને કોઈ બાંધી શકે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। છે બધાની ખુખાર છે, પણ એવી મારા દીકરાને જેમ ભક્તિ કરવી પડે। રાત દાડો 24 કલાક મેલડી મેલડી ભજવું પડે, 24 કલાક રોમ રોમ ભજવું પડે। તમારાથી કોઈ તકલીફ ના થાય, તમારાથી કોઈ પીડા ના થાય, તમારાથી કોઈને દુઃખ ના થાય, એવા બધા કર્મો કરવા પડે। તારે મારા જેવી દેવી શક્તિ તમારો સંગ કરે, નકર ગમે તેટલી ભક્તિ કરતા હોય અને મનથી મેલા હોય ને એમનું કામ નહીં। પણ ભલે મનથી મેલા હોય પણ મારા સાનિધ્યમાં આવો છો ને તો આવતા જતા રહેજો। તમારા મનનો મેલ ધોઈ ધોઈને કદાચ મેલ કાઢીને ના ધોઈ નાખું મેલડી મટી જવું। જો જમાનો બદલાયો છે, પણ આ જમાના પ્રમાણે જો તમારા જેવા હજારો દુખિયારા હતા ને કે જે ખોટી શંકાઓમાં જ જીવતા, કશુંક નડસ કોકે કરી નાખ્યું, પેલાએ ખવડાવી દીધું, ધંધો બોધી દીધો, માતા બોધી દીધી। તમારી માતાને કોઈ બોધી શકે? તમારી કુળદેવીને કોઈ બોધી શકે? કોઈ ભૂવો તાકાત છે કે તમારા ઘેર તમારી માતાને બોધી જાય? આ બધી શંકાઓ કાઢી અને એક ભક્તિના માર્ગ ઉપર લાવી અને જો તમને તમારા લક્ષ્ય સુધી ના પહોંચાડું ને ગોડા, તો હું સોલંકી પેઢીની રોમવારી મેલડી નહીં। શ્રદ્ધાની જરૂર છે, વિશ્વાસની જરૂર છે। કે કહે છે કે હા માં, શ્રદ્ધાનો વિશ્વાસ તો અમે બધી જગ્યાએ રાખ્યો, પણ તારા જેવું કામ ના થયું। તેનું કારણ શું છે? તમે મારી પર ખાલી મારું નામ દીધું હોય ને, હું કંઈ નહીં બતાવતી કે આટલો સત છે મારા, પણ ખાલી અમથું મારું નામ દીધું હોય કે હે ખુખાર મેલડી, તરત 1 સેકન્ડે ના થાય અને હું હાજર થઈ હોય તો તમારું ગમે તેવું કામ કરી આલ્યું હશે। તો તમે ખાલી પોકાર કરવાથી હું આવતી હોય તો એનું કારણ શું છે? એનું કારણ શું છે જાણો છો? એનું કારણ એ છે તમારું 1-2 કામ કરીશ ને તો મારી પર વિશ્વાસ આવશે તમને, અને મારી પર વિશ્વાસ આવશે ને તો રવિવાર આવતા જતા રહેશો, અને રવિવાર આવતા જતા રહેશો ને તો મારા પ્રવચન સાંભળતા થશો, અને પ્રવચન સાંભળતા થશો ને તો ઓટોમેટિક તમને અંદર ભક્તિ કરવાની પ્રેરણા જાગશે, સારા કર્મો કરવાની પ્રેરણા જાગશે, સદબુદ્ધિ આવશે, અને સદબુદ્ધિના આધારે તમારા જીવનમાં એક નવી શરૂઆત કરશો ને તો આજે ને 2 વર્ષે તમે સુખી થશો, એમાં હું મેલડી રાજી છું। નકર મારા સાનિધ્યમાં રવિવાર ભરાવામાં આવતા, આ વાત મગજમાં ફિટ રાખી લો દરેક, કોઈને રવિવાર ભરાવામાં આવતા કોઈને નહીં। તમારા મનથી ભરો તો ભરો, નકર ક્યારેય કોઈ નહીં કીધું કે આટલા રવિવાર ભરજો। હું તો કહીશ ઘેર બેઠા યાદ કરજો, મારા સાનિધ્યમ ના આવે ને તો મારા વિડીયો જોઈને ઘેર બેઠા અભ્યાસ કરજો। કદાચ અહીં તમે નહીં આવો પણ હું તમને મળવા ના આવું તો ગોડા સોલંકી પેઢીની મેલડી નહીં। હું એક લક્ષ્ય લઈને ઉતરીશું। મારા આ બધી જે ખોટી શંકાઓ મગજમાં વહેમ કરીને ફરો છો ને કે આ નડ્યું પેલું નડ્યું, આ બધી વહેમ કાઢી અને તમારી માતાની ભક્તિ કરો ને એમાં હું રાજી છું। અને ભક્તિ કરવાની શક્તિ મારી જોડથી લઈ જતો રોજ બોટલ ચડાયા લઈશ શક્તિની। તમારી અંદર શક્તિ ના હોય તો કશું ના કરી શકો। શરીરમાં તાકાત ના હોય ને આગળ ભોજન પડ્યું હોય પણ હાથ ઊંચો કરવા માટે શક્તિ જોઈએ। એ ભોજન ખાઓ અને પેટમાં જાય, એને પચન કરવા માટે પાચન શક્તિ જોઈએ, ખબર છે ને? એવી રીત ભક્તિ દરેકને કરવી છે, પણ ભક્તિ કરવા માટે શક્તિ જોઈએ। એ મારા જેવી ગુરુ માતાના પારે મળે। હું નહીં કહેતી કે મને ગુરુ માનો, પણ નહીં, તમને મારું જ્ઞાન સાચું સચોટ ને સત્ય લાગતું હોય ને તો પડતું મૂકી દેજો જીવન, કે લે માં તારા ભરોસે, જેવા સેવા તારા છે માં, દુઃખ પડે સુખ પડે માં તારા જોવાનું। હું મેલડી એવું કહીશ કે દીકરાને છેલ્લી ઘડીએ તે હું મરવા તો નહીં જ દઉં, એને ડૂબવા તો નહીં જ દઉં, એને ગેરંટી લઉં છું છાતી ઠોકીને, એને ડૂબવા નહીં દઉં। જેમ મારા દીકરાને ઉગાર્યો ને એવા લાખો દીકરા ના ઉગારું ને તો લગીન મને મેલડીને ઝપ નહીં વરે। એટલે આવા હજારો ભાવિક ભક્તો આવતા હોય તો તમારું મૌન રાખું છું, તમારે આદર કરું છું તમારો, સમ કે તમે બધા ના હોત તો હું ના હોત।
તમે આવા મને માનનારા ના હોત, શ્રદ્ધા રાખનારા ના હોત, તો મારું અસ્તિત્વ હોત? મારું અસ્તિત્વ કોના પૂરતું હોત? સોલંકી પેઢી પૂરતું. મને ગણી ગણી કોણ ઓળખત? મારી 4 ઘરની વસ્તી. મારી ઓળખ થાય પણ મારી ઓળખ થઈ એનું કારણ છે કે આવા ભાવિક ભક્તોએ શ્રદ્ધા વિશ્વાસ રાખ્યો, એ પ્રમાણે મેં કામ કર્યા, એટલે મારી આજ ગુજરાતમાં દેશ દુનિયામાં મારી ઓળખ થઈ છે. તો તમારા માટે છે ને હું બધું જ કરીશ, ચિંતા ના કરતા. પણ છે ને આડી અવરી જગ્યાએ જઈ અને વિધિઓને ચોકીઓ મારવાનું અને વારણ કારણ કરવાનું બંધ કરી દેજો. વારણ કારણ કરવાથી કશું થાય? ચોકીઓ મારવાથી કશું થાય? થઈ જતું હોય તો લો બધાને ચોકીઓ માર્યાનું ઘેર ઘેર. આશીર્વાદ લેવાથી ના થાય. આ બધું પાલન કરવું પડે ઘેર જઈને. હવે ઘેર બેઠા એક ઉપાય બતાવું છું. સુખનો માર્ગની સીડી. પગથિયું કેમ? પગથિયું ભલે એ પગથિયે કદાચ ઠેકર વાગે ને તો ઊભા થઈ જજો, અને ના ઊભું થવા તો હું ખંચેરીનું ઊભા કરી લઈશ. લેહેડ આવતા રવિવાર આવો ત્યારે જે નવા આવેલા છે, જૂના તો બધા સહજ બધું કરે જ છે, અને એમના જૂનાને પૂછી આવજો. મારા સાનિધ્યમ જે 6 મહિના ટક્યું છે ને વધારમાં વધારે એના અનુભવ પૂછી આવજો. એમ કહે છે કે માં અમારા જીવનમાં સુખ નહોતું જોયું પણ તારા સાનિધ્યમ જોયું. એવા જૂના ભક્તોનો અનુભવ છે. એટલે નવા આવે છે ને તો તમારા મારે કામ કરવા છે, મારા તમારા કામ કરવા છે. 1 2 4 કામ કરી આલીશ ના નહીં. મોનો કે માં પૈસા હલવાઈ રહેશ, લાવી દઈશ. બોલ્યા હશો 10 દાડા, લાયાલીશ 5 દાડામાં. કે માં કેન્સર તો કેન્સર માં લખવો મારે ગણાવા નહીં. જોઈ લેજો વિડીયો મારા પરચા. તમે કહેશો એ કરી આલીશ, પણ હું કરી 1 2 કે 3 કામ કરીશ. વધારમાં વધારે શ્રદ્ધા રાખશો 4 કરીશ, અને 4 માનતા રાખો ને પછી 5મું કરવા જઈશ ને એટલે તમારી ઘરની માતા મને આડી થશે. અને આડી થશે એટલે એવું કહેશે જો તું બધું સારું કરી દઈશ તો મારી વસ્તી મારી ભક્તિ કરતા તારે શીખશે, રહેણી કહેણી પાડતા તારે શીખશે. એટલે તમારી મા મને રોકે કે હવે કોમ ના કરતી, એટલે મારા પાછું આવવું પડે. અને તમને લાગે હું કુખાર મેરડીના સાનિધ્યમ જતો તો મારા 3 કોમ થયા, માં 1 કોમ ના થયું, અને 1 કોમ ના થાય ને તો તમે મને છોડી દો. એમાં મારું નુકસાન નહીં, નુકસાન તમારું છે. મને દયા આવે છે, ચિંતા આવે છે, એટલે આ વાત કરું છું કે તમારી માતા મને રોકે કે દીકરાઓને કહી દે તારા સારું કરવું હોય ને અને સુખી કરી દેવા હોય ને તો જા, મારે હારા કરવા. તમારી કુળની માતા મને એવું કે મારે મારી વસ્તી છે, મારો પોતાનો દીકરો છે, મારે એનું ભલું કરવું છે, પણ હું ભલું કરી શકતી નહીં. તો હું તમારી માતાને પૂછું ચમ? તો કે દીકરાઓ માંસ મટન ખાઈશ એટલે મારે પાછું પડવું પડે. હા, વાત તો સાચી જ છે કે ભગવાને ધરતી પર બધું બનાવ્યું છે ખાવાનું. હારા વ્યંજનો બનાવ્યા, હારા ફળ શાકભાજી બધું છે જ ને. પછી તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બકરાના મરઘા કાપીને ખાય છે ને એમાં હું એમની કુળદેવી રિહાઈને બેઠી છું. આ વાત તમને કોણ કહેશે? કોઈ કહેશે? કુળદેવી કાનમાં કહેવા આવશે કે દીકરા તું દુઃખી થાય છે ને એનું કારણ ત્યાં માંસ મટન ખાય છે. કોઈ ભુવા કહેશે કે માંસ મટન બંધ કરી દો? એ બાધા હાલ છે. શું કરશે? કહેશે તો બાધા હાલ છે કે ભાઈ માંસ મટન બંધ કરી દે, 6 મહિના સારું થાય ને તો તું તાર પછી આવજે. અહીં બાધા હાલવામાં નહીં આવે. મારા સાનિધ્યમાં આવતા હોય ને મારા અવાજ જો સંભળાતો હોય અને મારા શબ્દો જો સુધી ખબર પડતી હોય તો દરેકને કહું છું મારા સાનિધ્યમાં જો મારી કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પહેલું પગથિયું આ જીભ છે ને તમારી અત્યાર સુધી ભલે વટલાઈ હોય પણ આ જીભ તમારી ચોખ્ખી કરી દેજો. ગોડા હું મેરડી છે ને ભગવાનના દરબારમાં જઈને સુખ લઈ આવીશું માતા. માંસ મટન કોણ ખાય? રાક્ષસ. અને રાક્ષસોને મારવા માટે, હણવા માટે જો ત્રિશૂલ છે, ચક્ર છે, તલવાર છે, ગદા છે, સન બધી માતાઓના હાથમાં સન. મહાકાળીએ ખપ્પર લીધા હાથમાં, જોયું ને? રક્ત બીજને માર્યો. આમ ડોકું કાપીને મારે એટલે એનું રક્ત નીકળે, એનું લોહી નીકળે ને, ખપ્પરમાં ભરીને પી જતી મહાકાળી. તે ચમ પીધા? એ રાક્ષસો આવા
ધરતી પર આવા અધર્મ્યો આવા જીવોની હિંસા ના કરે ને એના માટે દેવી શક્તિએ લોહી પીધા અને બધુંય દારૂય પીધા, ખબર છે ને? તો તમે જેવા રાક્ષસ બનો તો હું કોમ કરી શકું? મારો ભગવાન રોકે. તમારી માતાનો મારી માતાનો ઉપર ભગવાન છે, જગતનો નાથ છે, વિષ્ણુ કહો, રામ કહો, કૃષ્ણ કહો, જે કહો એ પાલનહાર છે. એ રોકે તરત કે મનુષ્ય ધર્મમાં માંસ મટન ખાવાનું લખ્યું તો કે ઈંડા ખાઈએ, વેજીટેરિયન. તમારા બાપાએ કાઢ્યા? ઉલ્લુ બનાવે દેવને. હું ઘેર નહીં બહાર ખાઉં છું. એટલે ઘેર ને બહાર, ઘેર તમારી માતા બહાર નહીં, ઘેર તમારી મઢમાં માતા જોવો છે, બહાર નહીં જોતી તમને? હું મંગળવાર નહીં ખાતો, અમુક કે હું રવિવાર નહીં ખાતો. અને એના કરતાં ભાઈ રવા દે ને, ભક્તિ કર્યા વગર માતાના પારે આવા માથા પછાડ્યા વગર ખોટું તારા જેવા દુષ્ટ માણસોના લીધે કોઈ માતાનું કોઈ ભગવાનનું સાનિધ્ય અભડાય.